મિત્રો હિનાજાની આપનું હિના જનરલમાં સ્વાગત છે। આજે તમારી સમક્ષ હું રેસીપી લઈ આવી છું ચોખાનો સ્ટીક કે જે નાસ્તામાં આપણે ચા કોફી સાથે લઈ શકીએ। તો ચાલો આપણે પહેલા એની સામગ્રી જોઈ લઈએ। આ ચોખાનો લોટ છે, આ ચોખાના પૌવા, આ દાળિયાની દાળ જે આપણે ચટણી માટે વાપરી છીએ, લાલ મરચું પાવડર, મીઠું, આખું જીરું અને બટર। तो चलो पहला આપણે એને મિક્સિંગ બાઉલમાં લઈ અને એનો લોટ બાંધી લઈએ। પહેલા એને આપણે 2 મિનિટ માટે રોસ્ટ કરવું પડશે, એટલે બંનેને સાથે જ આપણે રોસ્ટ કરી લઈએ। एकदम सरस स्टिक बने छे, छोकराओने बहु मजा आवे। आमां तमे बधा मसाला पण नाखी शको, पण खाली मीठुं, जीरुं अने मरचाथी पण एकदम सरस स्वाद आवे छे। अने बटर नाखी आपणे 1 चमची एटले एकदम स्मूथ अने एकदम सरस स्नेक तैयार थाय छे। अने 2 मिनिट माटे आपणे थोड़ी करी लईने पछी एने क्रश करी नाखशुं अने पाउडर बनावी नाखशुं। હવે એને મિક્સિંગ જારમાં આપણે એનો પાવડર બનાવી નાખશું। આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈએ, જેથી લોટ બાંધીએ ત્યાં તેલ પણ આવી જાય। जो आमां आपणे ચોખાનો લોટ નાખ્યો છે। હવે આપણે એમાં રોસ્ટ કરેલી ચણાની દાળ અને પૌવા નાખશું, જે મેં એને દરદરા પીસી લીધો છે, લીસો એકદમ નથી કર્યો। એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું, થોડું મરચું નાખશું, जीरु नाखशुं, बटर नाखशुं आपणे 1 चमची जेटलुं, ने आपणे भेळवी दઈએ। એને ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો આપણે લોટ બાંધીશું, જેથી કરીને આપણે જે સેવ ગાંઠિયાનો સંચો છે એમાં જે ચકરી આપણે બનાવી છે એનાથી આપણે પાડવાનું છે અને સહેલાઈથી નીકળી શકે। પૌવા અને ત્રણેય વસ્તુ એવી છે કે જે પાણી થોડુંક પી જશે, એટલે આપણે થોડું સ્મૂધ રાખીશું।
ચમચામાંથી સહેલાઈથી પડી શકે અને એકદમ ક્રિસ્પી થાય. આપણે એ ટાઈપનો લોટ રાખ્યો છે. જે સંચાનો સેવ ગાંઠિયાનો સંચો છે એમાં જે આ પતરી છે આપણે ચકરી પાડવાની એને આપણે આમાં કરી દઈશું. અને આવી રીતે આપણે સંચામાં ભરી એને ધીમા તાપે તળીશું જેથી કરીને અંદરથી એકદમ સરસ કડક થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય. દર્શક મિત્રો, જો આપણી સ્ટીક તૈયાર છે ચોખાની, એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ સ્વાદિષ્ટ બની છે. તો મારી ચેનલને ચોક્કસ શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવી આઈટમ તમને મળી રહે. જય સ્વામિનારાયણ.